छोटा उदेपुर पुलिस स्टेशन में आने वाले 22 जनवरी अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव को ध्यान में रखते हुए विशेष बैठक का आयोजन किया गया। छोटा उदेपुर पुलिस द्वारा आने वाले धार्मिक पर्व को ध्यान में रखते हुए शांति समिति बैठक का आयोजन किया गया। जाहिर सी बात है कि 22 जनवरी को अयोध्या में भगवान श्री राम की प्रतिमा के लिए प्राण प्रतिष्ठा महोत्सव देश भर में मनाया जाएगा। तो वहीं उसी के साथ आने वाली 17 जनवरी को छोटा उदेपुर नगर में आए वैसे राम जी मंदिर पर विशेष राम जी मंदिर से लेकर जागन्नाथ महादेव मंदिर तक विशेष शोभा यात्रा का आयोजन किया गया है। ये धार्मिक पर्व निर्विघ्न माहौल में संपन्न हो, उसको ध्यान में रखते हुए छोटा उदेपुर पुलिस अधीक्षक की मौजूदगी में विशेष शांति समिति बैठक का आयोजन किया गया था। इस मौके पर हिंदू और मुस्लिम समाज के आगेवान नायब पुलिस अधीक्षक के सूर्यवंशी और नायब पुलिस स्टेशन के पीआई अरुण परमार की उपस्थिति में बैठक का आयोजन किया गया। आगामी 17 जान्युआरी तथा 21 जान्युआरीना रोज छोटाउदेपुर नगरनी अंदर 17 तारीखना रोज रामजी मंदिरनी गादीपति बाबते रामजी मंदिरथी जागन्नाथ मंदिर सुधी एक शोभायात्राનું आयोजन કરવામાં આવેલું છે તથા 21 જાન્યુઆરીના રોજ 22 તારીખના રોજ જે અયોધ્યાની અંદર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે અનુસંધાને 21 તારીખના રોજ છોટાઉદેપુર શહેરની અંદર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। જે બાઇક રેલીના આયોજન બાબતે શાંતિપૂર્ણ રીતે બાઇક રેલીનું આયોજન થાય તે માટે છોટાઉદેપુરના નગરજનો હિન્દુ તથા મુસ્લિમ આગેવાનો સાથે આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવી છે। તેમને જે બાઇક રેલીનો રૂટ છે એ રૂટ પણ સમજાવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ રીતે બાઇક રેલીનું આયોજન થાય એ બાબતે પોલીસ તરફથી પણ સૂચન કરવામાં આવ્યું છે અને તમામ આગેવાનો હિન્દુ તથા મુસ્લિમ આગેવાનો તરફથી આ જે શોભાયાત્રાનું આયોજન છે એ શાંતિપૂર્ણ પૂર્ણ થશે એવી બાંહેધરી આપી છે અને આજરોજ શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે માન્ય ડીવાયએસપી સાહેબ અને પીઆઈ સાહેબના અધ્યક્ષસ્થાને આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી। એમાં તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા 17મી તારીખે અને તારીખ 16 અને 17મી તારીખે રામજી મંદિરના સાધુ અને જાગન્નાથ મંદિરના સાધુને મહંત તરીકેની ચાદર વિધિનો કાર્યક્રમ હોય। ત્યાર પછી અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ ભગવાનના જ્યારે વિરાજમાન થવાના હોય એ અનુસંધાને 21 તારીખે બાઇક રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એના અનુસંધાને આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી। તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ બંને કાર્યક્રમો થાય એ દિશામાં સૌ સમાજના લોકોએ આગેવાનોએ સંમતિ દર્શાવી અને કાર્યક્રમ જે થવાના છે એ કાર્યક્રમ સુખેથી સંપન્ન થાય એ દિશામાં કાર્યક્રમ થવાના છે।